જો મિત્રો આપણે આવી ગયા છે ધાબા પર અને સરસ મજાનું વાતાવરણ છે અને વાદળા પણ છે અને જો સામે બતાવીને એ નિશાળ છે અમારા ગામની કેવી સરસ છે. જો અમે ભણતા આટલી સરસ તો નહોતી, ત્યારે સરસ મજાની નિશાળ છે. આવું પડદા જો હરખો વ્લોગ જ નથી બનાવવા દેતી. આ જો બે દેખાડો કરે ને બે ઓલી ઉડી ગઈ. અને આ છે મારા ગામ બેલડા, કેમ કે 2 hours later. ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી કૃષ્ણ અને મારા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે જો હું મારા મમ્મીના એના ઘરે છું અને આ જો બધા સરસ મજાના ઝાડવા છે, એમને બધા ફરતે ફરતા ઝાડવા વાવી દીધેલા છે. અને આ છે અમારા કુળદેવી માતાજીને ચાવણવાનું મઠ. અને આ જો આ ચીકોડી તો કેટલી મોટી જબરી થઈ ગઈ છે, મારે અધે ડોક કરીને જવું પડે છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મારા ભાભી બનાવે છે બાજરીના રોટલા. આવડે છે ને પાછા? તો વાંધો નહીં, એમાં તો બધાને ખાવાના. હાલો, જેને બાજરીના ગરમ ગરમ લટર પટર ના હાથના લટર પટર રોટલા ખાવા હોય તો ઝટઝટ આવતા રહ્યો. અને શાક તો બને, શાક મેં બનાવી નાખ્યું છે અને ભાભી રોટલા બનાવે છે. અને શું શાક બનાવી છે? સોળેનું, કલ સોળેનું શાક બનાવી છે. અને આનો કરેનમાં ફૂલ પણ સરસ મજાના આવી ગયા છે. અને થોડી ગરમી થાય છે, વરસાદ આવે તો સારું છે. બહુ જાજો નહીં પણ આમ થોડો થોડો આવે ને તોય સારું. જો સામેરુની મંદિર છે અને સરસ મજાનો વ્યૂ પણ આવે છે, એક નંબર. અને કોઈને ખબર ન હોય તો કહી દો કે આ ગામનું નામ છે બેલડા. અને આ બે ક્યારના ખુરશી હારો લપ કરે છે. કા ફેની રિહાય ફેની લઈ રિહાણો છે. ટીશુ ને આ જોઈતી છે, બે કલરે હરખું છે ને બે હરખું છે ને તોય બે રિહાણા. કેટલા વાગ્યાના બે હારે છે? સવારના હારે છે ને. હા એવું છે. ક્યાં જાવશો બે? હવે ગાડી ઉપાડી છે બે, પણ એમાં તો બહુ કચરું છે, સાફ કરવી છે. જો સાફ કરીને રમવાનું કેસ બોલો, એટલા હેરાન કરીને પરજા વાત ન પૂછો. અને આ મકાન છે ને બાજુમાં મને મળવાપુરનું છે અને આ મારા પપ્પાનીનું છે મકાન. માર ખુરશી મુકાવી ને તા લઈ લીધી બે ગાડી. જો કોનો પેલા વારો બેસવાનો? ટીશુ નો જો પેલા વાળે આ દબાઈ જાય છે. આના છે ને આને તો વાળે મોટે આડા એટલો બધો 1000 વાર બહુ જાજો નો થઈ ગયો. એવું છે કે 1000 વાર વારો બોલો એમ કે છે. ગરમી તો થોડીક છે, વરસાદ આવે ને તો સારું. વાદળા પણ સરસ છે. કીધું મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને છાંટા ઝીણા ઝીણા આવવા મળે છે. હવે આ ગાડીને આપણે અંદર લેવાય નહીં, કેમ કે બહાર તો ખરાબ થઈ જશે. એટલે ફેરી માર થકો હાલ 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 ચાલ ચાલ તાકાત લગાવ છે ને. જો કામ કરું તેને બહુ પી પડે. મને કહેશે કે ધક્કો માર જજો. પાણીપુરી ભાયા લાગે છે, પંપુડા વગાડે છે. કા ફેની કોણ આવ્યું છે? પાણીપુરી વાળા ભાઈ. વરસાદ જો છાંટા આવવા મળ્યા, જો નીચે ઝીણા ઝીણા પીડા છે. આ કે છાડ હાલ આપણે ફેને ધક્કો માર દેવી, પણ ગાડી થોડીક આમ કરવી પડશે. ફેને ટીશુ થોડીક આગી હાલ. હજી ટન મારા થોડું કામ કર. આમ કરે આઠ તારી શું નીચે આપડે કીધે ન ઉતરે લે ફેન કે માં નીચે ગાડી નીચે જાય ગાડી, એકલા ઉતરે નહીં આટલી બધી. હું ના અશ્વિન અમે નથી ઘરે, દાદા ને કોઈ ઘરે નથી, ન ઉતરે નીચે. ટીશુ નીચે લઈ જઈશ ગાડી આપણે? જો ટીશુ ના પાડે, નથી લઈ જાય, ના પાડે છે.
તો નથી લઈ જાવી એમ કે છે. હા પાડી એવું છે. તો વરસાદ આવવા મળ્યો છે, ચાલુ તો થઈ જ ગયો છે. હાલો મિત્રો, અત્યારે જો 6 વાગ્યા છે ને ભૂખ લાગી હતી ને તો અમે ભેળ બનાવી હતી ને તો ખાઈ લઈ. તો સરસ મજાની ભેળ બનાવી છે, તો હાલો બધા ભેળ ખાવા. તો અત્યારે ભેળ ખાશો તો તમને એમ થાય ખાંજે હું ખાશે, તો ખાંજે તોય અમારે હાલે. શરીર આવા છે ભાઈ, ખાવાનું તો બહુ હાલે છે વધારે પડતું. અને આ બે જબે રમવા મળ્યા છે, બે ટપોરી ને ટપોરા. અને જો આપણે સરસ મજાની ભેળ બની ગઈ છે. હાલો મિત્રો, જો તમને એક વસ્તુ બતાવું. અમે અહીંયા રીલ શૂટ કરવા આવ્યા હતા અને મારા ભાભી શું હાથમાં લઈને આયા જો અહીંયા ડુંગળીને સાકુ. વિચાર કરતા હશે કે મેં રીલમાં શું જરૂર પડી છે એમ, પણ રીલમાં અમારે એક રીલમાં જરૂર પડી હતી એટલે હું લઈને આવી છું. રીલ હવે આજે તો મૂકી અપલોડ કરી દઈશ. આજ બ્લોગ પણ અપલોડ થઈ જશે આવડા, અને રીલ પણ આવડી જશે, અપલોડ થઈ જશે. એટલે તમે બધા જોજો, અને RK ખેતરિયા બ્લોગને તમે ફૂલ સપોર્ટ કરજો. અને જો અમે અહીંયા સરસ મજાના નંદી કાંઠે રીલ શૂટ કરવા આવ્યા હતા, પણ આ બધા બાવળા ને એવું છે ને એટલે નંદી બેસારી ઢકાઈ ગઈ છે, બતાતી નથી. પાણી પણ આવે છે પણ દેખાતું કાંઈ છે નહીં. પણ જગ્યા બહુ સરસ મજાની છે, લોકેશન પણ બહુ સારું છે. અને અહીંયા જો અમારે ડાર કરેલો છે, અમે ગુજરાતીમાં ડાર કહીએ, અમારી દેશી ભાષામાં બોરે કહેવાય ને ડારે કહેવાય. અને આ અમારે મકાનની પાછળની જગ્યા છે, અને એની પાછળ જો ડાયરેક્ટ એમાં નંદી આવી જાય. બહુ વરસાદ આવે એટલે એમાં થોડીક જોખમ રહે, પણ એવી જોખમ ને એકવાર આવી છે ત્યાં સુધી તો હજી કાંઈ એટલું બધું આવ્યું નથી. અને અહીંથી જો નંદી બતાવે તો બતાવી દો, પાણી બાણી હોય તો છે, પાણી તો બતાય છે. એમ જો નંદીમાં આટલું પાણી જાય છે, અને અહીંયા બધા કચરો નાખી નાખીને બધું. અને અહીંયા જો પાણી પણ ઉગી ગઈ છે ને એના લીધે પાણીનો આમ વિકાસ ઓછો થાય, ધીમે ધીમે જયા રાખે. અને આપણે છે ને વ્લોગ છે ને હવે આપણે અહીં પૂરો કરીએ છીએ. કાલ ફરી મળશું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા.